નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 15 ઠંડુ કે ગરમ. બાળકો, તમે જે ફ્રીજમાં દૂધ હોય છે તો તેને તમે ક્યારે અડ્યું છે? તો તે કેવું હશે? ઠંડુ. ફ્રીજમાંથી લીધું હોય તો ફ્રીજ કેવું હોય? ઠંડુ. તો આપણે એમાં દૂધ લીધું કેવું હોય? ઠંડુ. અને આપણે તે જ દૂધને આપણે ગેસ ઉપર મૂકી અને ગરમ કરીએ તો તે દૂધને આપણે અડીએ તો કેવું લાગે? ગરમ. તો આમ કેમ થતું હશે? એક જ દૂધ તો એક જ છે, પરંતુ તે ફ્રીજમાં મૂકે તો ઠંડુ અને ગેસ ઉપર મૂકે તો ગરમ કેમ? તો આજે આપણે ઠંડુ કે ગરમ પાઠ આજે આપણે ભણીએ. કે એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો. આ એક વાર્તા છે, તો આપણે આ વાર્તા જોઈએ કે એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો. સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો. એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. ત્યારે ખૂબ જ ઠંડી હતી. તેની આંગળીઓ થીજી ગઈ હતી. કઠિયારો એટલે જે લાકડા કાપે તેને કઠિયારો કહેવાય છે. તે દરરોજ સવારે વહેલા જંગલમાં જાય અને દરરોજ લાકડા કાપે. અને જે દરરોજ સવારે લાકડા કાપે તે સાંજે બધા લાકડા શહેરમાં વેચી ઘરે આવતો હતો. અને એક દિવસ તે કઠિયારો જંગલમાં ખૂબ જ દૂર સુધી જતો રહ્યો હતો. અને ત્યારે ખૂબ જ ઠંડી હતી. ઠંડીના લીધે, કેમ કે શિયાળો છે, તો ઠંડીના લીધે તેની આંગળીઓ થીજી ગઈ હતી, એટલે કે કાપતી હતી. બહુ જ હાથમાં ઠંડી લાગતી હતી. કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો. પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો. જે કઠિયારો છે, ઠંડીના લીધે તેની આંગળીઓ થીજી ગઈ હતી, એટલે તે વારંવાર કુહાડીને બાજુ પર મૂકી દે અને હાથને મોં પાસે લાવી અને પછી હાથને ગરમ કરવા તે જોરથી ફૂંક મારતો હતો. જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયાં બાલિસ્તાએ ખૂણામાંથી તેને જોતા હતા. મિયાં બાલિસ્તાએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો. તે આશ્ચર્યમાં પડ્યા. આ બધું શું છે? પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં. જ્યારે કઠિયારો લાકડા કાપતો હતો ત્યારે મિયાં બાલિસ્તા નામનો એક માણસ છે તે ખૂણામાંથી જોતા હતા. અને મિયાં બાલિસ્તા જોવે છે કે કઠિયારો વારંવાર હાથમાં ફૂંકો માર્યા કરે છે. પરંતુ મિયાં બાલિસ્તા તો આશ્ચર્યમાં પડ્યા. તે વિચારે છે કે આ બધું શું છે? પરંતુ તે સમજી શક્યા ન હતા. જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે મિયાં બાલિસ્તા ખૂણામાં છે. કઠિયારો વારંવાર કુહાડી નીચે મૂકે છે અને હાથમાં ફૂંકો મારે છે. જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો. પછી તે વિચાર કરતા ઊભા થયા કે તેણે કઠિયારાને પૂછવું જોઈએ. અને મિયાં બાલિસ્તા વિચારે છે કે તે જ્યાં ખૂણામાં ઊભો હતો તેને વિચાર આવ્યો કે તેને કઠિયારાને પૂછવું જોઈએ. પછી થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો? પછી મિયાં બાલિસ્તા જ્યાં ખૂણામાં ઊભા હતા ત્યાંથી તે થોડું ચાલ્યા. પછી તેને પાછો વિચાર આવે છે કે કદાચ કઠિયારો જે લાકડા કાપે છે તેને હું પૂછું, તે ન ગમે તો? પછી તે પાછા પોતાના જે જગ્યાએ ઊભા હતા ત્યાં ખૂણામાં આવી જાય છે. અંતમાં મિયાં બાલિસ્તાએ પોતાની જાતને રોકી શક્યા નહીં. તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? છેલ્લે મિયાં બાલિસ્તા પોતાની જાતને રોકી શક્યા નહીં. તે વારંવાર કઠિયારો આવું કરતા જોતા તેને થયું કે લાવ હવે પૂછી જોઉં. પછી મિયાં બાલિસ્તા કૂદતા કૂદતા કઠિયારા પાસે જાય છે અને કઠિયારાને કહે છે, કેમ છો ભાઈ? જો તમને કંઈ વાંધો ન હોય તો હું તમને કંઈ પૂછી શકું? આવું મિયાં બાલિસ્તા કઠિયારાને કહે છે. આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો. જે મિયાં બાલિસ્તા હોય છે તે સાવ નાના અમથા હોય છે. જો આ ચિત્રમાં તમે જોઈ શકો કે મિયાં બાલિસ્તા સાવ નાના એવા દેખાય છે. એટલે આ ટચુકડા માણસને
જોઈને કઠિયારો આશ્ચર્યચકિત એટલે કે નવાઈ પામી ગયો અને આનંદિત થઈ ગયો હતો. પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? કઠિયારો પોતાનું આનંદિત થઈ ગયો, કેમ કે સાવ એકલાંતા માણસ એટલે તેને પછી દાંત હસ્યા નહીં, તેને પોતાનું હાસ્ય સંતાડી રાખ્યું અને સામાન્ય માણસ થઈને પછી તેને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? આવું કઠિયારો મિયા બાલિસ્તાને કહે છે. મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તાએ કહ્યું. મિયા બાલિસ્તા કઠિયારાને કહે છે કે મારે તમને એ પૂછવું છે, તમે વારંવાર હાથો પર ફૂંકો કેમ માર્યા કરો છો? કઠિયારોએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે. મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું. પછી જ્યારે તે ફરી ઠંડા થાય, હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું. કઠિયારો છે તે મિયા બાલિસ્તાને જવાબ આપે છે કે અત્યારે ખૂબ જ ઠંડી છે. ઠંડીના લીધે મારા હાથ થીજી જાય છે, તેથી મારા હાથને ઠંડા થઈ ગયા છે, તો તેના લીધે હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું. પછી પાછો મિયા બાલિસ્તા કામ કરે, પછી પાછા હાથ ઠંડા થઈ જાય, ફરી હું તેને ગરમ રાખવા ફૂંકો મારું છું. આવું કઠિયારો મિયા બાલિસ્તાને કહે છે. મિયા બાલિસ્તાએ માથું હલાવ્યું, ઓહો, તો એવું છે, અને પછી તે ત્યાંથી જતા રહ્યા. પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. મિયા બાલિસ્તા કહે કે ઓહો, એવું છે, એમ કહીને મિયા બાલિસ્તા ત્યાંથી જતા રહે છે. પરંતુ તે સાવ જતા રહેતા નથી, તે થોડીક નજીકમાં જ રહીને કઠિયારા પર બારીક એટલે ઝીણી નજર રાખે છે કે કઠિયારો શું કરે છે આગળ એમ. એવી રીતે મિયા બાલિસ્તા કઠિયારા પર ઝીણી નજર રાખે છે. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા. કઠિયારો તો સવારમાં ગયો, પછી થોડીક વાર પછી બપોર થઈ ગઈ. પછી કઠિયારો તો બપોરના ભૂખ તો લાગે, એટલા માટે કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો કે તેને શું બનાવવું જોઈએ. પછી કઠિયારે તેને 2 પથ્થર લીધા, બંને મૂક્યા અને ચૂલો બનાવ્યો અને તેને લાકડા મૂકીને આગ સળગાવી અને નાનું વાસણ હોય માટીનું, તેમાં તેને બટાકા બાફવા મૂક્યા હતા. લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંકો મારવા લાગ્યો. જે લાકડા હતા તે ભેજવાળા હતા, એટલે કે પલળી ગયા હોય પછી જે ભેજ ચડી જાય તેવા ભેજવાળા લાકડા હતા. એટલે તેના ભેજવાળા લાકડા હોય તો ચૂલો સળગતો નહોતો, પહેલાં આગ લાગતી નહોતી, તેથી કઠિયારો નીચે નમીને આગને સળગાવવા મદદ માટે તે ફૂંકો મારવા લાગ્યો. જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કઠિયારાએ જે 2 પથ્થરો મૂક્યા, પછી લાકડા ભેજવાળા હતા એટલે તે સળગતા નહોતા, તે માટે કઠિયારો જો ફૂંકો મારે છે. જો આ ચિત્રમાં તમે જોઈ શકો અને મિયા બાલિસ્તા દૂરથી તેને જોવે છે. બાલિસ્તાએ તેને થોડેક દૂર રહી જોઈ રહ્યા હતા. તેણે પોતાની જાતને કહ્યું, અરે જો, તે ફરી કરવા લાગ્યો. તેના મોંથી ફૂંકો મારવા લાગ્યો. શું આગ તેના મોંમાંથી નીકળે છે? પછી બાલિસ્તા જે થોડેકથી દૂરથી જોઈ રહ્યો હતો તે પોતાની જાતને કહે છે કે અરે જો, તે ફરી ફૂંકો મારવા લાગ્યો. શું તેના મોંમાં ફૂંકો મારવા લાગ્યો. શું આગ તેના મોંમાંથી નીકળે છે? એવું ફરી મિયા બાલિસ્તા પોતાની જાતને કહે છે કે જ્યાં કઠિયારો ફૂંકો મારે છે આગ સળગાવવા માટે, જે લાકડા ભેજવાળા હતા તેના લીધે શું તો મિયા બાલિસ્તાને એવું લાગે છે કે તે ફરી ફૂંકો મારવા લાગ્યો કે આગ તેના મોંમાંથી નીકળે છે. એવું મિયા બાલિસ્તા પોતાની જાતને જ કહે છે.
કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંકો મારવાનું ચાલુ કર્યું. ફૂ ફૂ. કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે તેણે જે વાસણમાંથી બટાકા બાફ્યા હતા તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે બાફેલા બટાકા હોય તે તરત કાઢી તો ખૂબ જ ગરમ હોય છે. તેના લીધે આપણે ખાઈ શકીએ નહીં. ગરમ વસ્તુ હોય તો આપણે ખાઈ શકીએ નહીં ને. તો તેને ઠંડી પાડવા તે ફરી ફૂંકો મારવાનું ચાલુ કર્યું. ફૂ ફૂ. અરે રે, બાલિસ્તાએ પોતાની જાતને કહ્યું. તે ફરી ફૂંકો મારે છે. હવે શું તે બટાકા સળગવા જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂંકો માર્યા બાદ કઠિયારે તે પોતાના મોંમાં મૂકવા અને ખાવા લાગ્યો. અરે રે, એવું મિયા બાલિસ્તા પોતાની જાતને કહે છે અને તે પાછું કહે છે. તે ફરી ફૂંકો માર્યો એટલે તે ફરી ફૂંકો મારવા લાગ્યો. મિયા બાલિસ્તા કહે, કઠિયારો જે ફૂંકો મારે છે તેમ મિયા બાલિસ્તા કહે છે કે અરે રે, તે ફરી ફૂંકો મારવા લાગ્યો. હવે શું તે બટાકા સળગવા જઈ રહ્યું છે? પેલા લાકડા સળગતા નહોતા તે માટે તે આગ સળગાવવા માટે તે ફૂંકો મારતો હતો. એટલે મિયા બાલિસ્તાને એમ થયું કે બટાકા સળગાવવા જઈ રહ્યો છે. થોડી વાર તેના પર ફૂ માર્યા બાદ કઠિયારાએ બટાકા પર ફૂ માર્યા બાદ તે બટાકા પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું. જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું? હવે મિયા બાલિસ્તા છે તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પાછું પોતાની જાતને રોકી શક્યા નહીં અને તે ફરી કૂદકા મારીને કઠિયારા પાસે ગયા અને કહે છે કે કેમ છો ભાઈ? તમને કંઈ વાંધો ન હોય તો હું તમને પ્રશ્ન પૂછી શકું? એવું મિયા બાલિસ્તા કઠિયારાને કહે છે. કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બાલિસ્તાએ કહ્યું કે આજે સવારે તમે મને કહ્યું કે તમારા હાથને ગરમી આપવા ફૂંકો મારતા હતા. હવે તમે આ બટાકા પર ફૂંકો મારો છો જે પહેલેથી જ ખૂબ જ ગરમ છે. શા માટે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? કઠિયારો જવાબ આપે છે કે સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે તમે પૂછી શકો છો. તો મિયા બાલિસ્તા પૂછે છે. મિયા બાલિસ્તા કહે કે આજે સવારે તમે મને કહ્યું કે તમારા હાથને ગરમી, જે હાથ ઠંડીથી ધ્રુજતા હતા તેને તમે હાથને ગરમી આપવા ફૂંકો મારતા હતા, પરંતુ હવે આ બટાકા પર ફૂંકો મારો છો જે બટાકા તો પહેલેથી જ ગરમ હતા. તો તમે શા માટે તેને વધારે ગરમ કરો છો? એવું મિયા બાલિસ્તા કઠિયારાને કહે છે. ના ના, મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે. હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું. કઠિયારો મિયા બાલિસ્તાને કહે છે કે ના ના, મારા નાના મિત્ર, આ બટાકા જે ખૂબ જ ગરમ છે. હવે હું તેને ઠંડા પાડવા માટે તેના પર ફૂંકો મારું છું. જ્યારે તેણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તાનો ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. જ્યારે કઠિયારો આવો જવાબ આપે છે કે હવે તો હું તેને ગરમ હતા તેને ઠંડા પાડવા માટે ફૂંકો મારું છું, આ સાંભળીને મિયા બાલિસ્તાનો ચહેરો સફેદ થઈ ગયો. એટલે તેને બીક લાગી ગઈ, તેને ડર લાગી અને ધ્રુજવા લાગ્યા. તેને થયું આવું શું હશે એમ. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? કઠિયારો સારો માણસ હતો. તેણે મિયા બાલિસ્તાને કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? એવું કઠિયારો મિયા બાલિસ્તાને કહે છે. તેમ છતાં મિયા બાલિસ્તા પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું કે આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત કે જીન છે.
ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી આ શક્ય નથી. મિયાં બાલિસ્તા પોતે જે ડરના લીધે તે ધ્રુજવા લાગ્યા, તેના લીધે તે દૂર જવા લાગ્યા. તેમ છતાં મિયાં બાલિસ્તા પાછળ જવા લાગ્યા અને જે મિયાં બાલિસ્તા પોતે સુરક્ષિત અંતરે સુરક્ષિત સ્થાને પહોંચી ગયા ત્યારે તે પોતાની જાતને કહે છે, મિયાં બાલિસ્તા પોતાની જાતને કહે છે કે આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે કે ફૂંક મારી તો ગરમ થાય કે ફૂંક મારી તો ઠંડુ થાય, બંને એક જ શ્વાસથી આ શક્ય નથી. એવું મિયાં બાલિસ્તા પોતાની જાતને કહે છે. હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તેઓ હોય છે. આપણે જોઈએ કે શ્વાસ દેખાતો નથી પરંતુ તે સાચો છે. જે દેખાતી નથી પરંતુ હોય છે. આ વાર્તા ઝાકીર હુસેને લખેલી છે. આજે આપણે જોયું કે આપણે જે પેલા ઠંડી હોય તો ઠંડીમાં આપણે ફૂંકો મારી તો હાથને ગરમ થઈ શકે છે અને જે બટાકા છે તે ખૂબ જ ગરમ હતા તેના લીધે જે ફૂંકો મારે છે તો ઠંડા થઈ શકે. તો આને કહેવાય છે કે તાપમાન. તો કોઈ પણ જગ્યા કે વસ્તુના ઉષ્ણતાનું માપ તાપમાન કહેવાય છે. તાપમાન દ્વારા જાણી શકાય કે કોઈ વસ્તુ કે જગ્યા ઠંડી છે કે ગરમ. આપણે ઠંડી કે ગરમ હોય તો આપણે એને જાણવા શું કરવું પડે? તાપમાન જરૂરી છે. તો તાપમાનને અંશ અને ડિગ્રી વડે દર્શાવાય છે. તે ખરેખર તાપમાન માપવાના જુદા જુદા એકમો છે. પેલું સેલ્સિયસ. આ એકમને સેન્ટીગ્રેડ પણ કહેવાય છે. કે આપણે 0 સેલ્સિયસ આપણે કહીએ છીએ કે 0 સેલ્સિયસ તો 0 સેલ્સિયસ જે હોય જે તાપમાન હોય છે તે પાણીનું બરફમાં રૂપાંતર કરે છે અને 100 સેલ્સિયસ જે તાપમાન હોય તો વરાળમાં રૂપાંતર થાય છે અને 100 ડિગ્રી સેલ્સિયસ પાણી ઉકળવા લાગે છે. બીજું ફેરનહીટ. આ એકમ મુજબ 32 ડિગ્રી ફેરનહીટ તાપમાન જામી જાય છે અને 212 ફેરનહીટ તાપમાને પાણી ઉકળવા માંડે છે. આપણને જે તાવ આવ્યો છે તો તાવમાં માપવાના સાધન થર્મોમીટરમાં આ એકમ વડે માપવામાં આવે છે. આ માહિતી ખાલી તમારે જાણવા પૂરતી જ હતી. હવે આ કરો એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.